ઉપલેટામાં ઉત્સાહ વચ્ચે સીપીઆઈએમ ગુજરાતનું રાજ્ય અધિવેશન રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોમરેડ સીતારામ યેચુરી નગર ખાતે સીપીઆઈએમનું 24મું ગુજરાત રાજ્ય અધિવેશન યોજાયું હતું, જેમાં 10 જિલ્લાઓમાંથી 192 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી। 56 મહિલાઓ હતી। યુવાનોએ પણ આ અધિવેશનમાં સારી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોમરેડ સીતારામ યેચુરી નગર ખાતે સીપીઆઈનું 24મું ગુજરાત રાજ્ય અધિવેશન યોજાયું હતું। તેમાં 10 જિલ્લાઓમાંથી 192 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી। તેમાંથી 56 મહિલાઓ હતી। યુવાઓએ પણ આ અધિવેશનમાં સારી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। કોઓર્ડિનેટર મગનભાઈ ચીમાણી સિનિયર બિરાદરો દ્વારા ધ્વજવંદન કરાવાયું હતું। ત્યારબાદ શહીદોને પુષ્પાંજલિ અને શોક ઠરાવ પછી ઉદ્ઘાટન સત્રની અધ્યક્ષતા ભૂતપૂર્વ રાજ્ય સચિવ પ્રાગજીભાઈ ભાંભીએ કરી હતી। સ્વાગત સમિતિના અધ્યક્ષ કિરણબેન ઝાલાવાડિયાએ સૌનું સ્વાગત કર્યું હતું। આ અધિવેશનનું ઉદ્ઘાટન ડોક્ટર અશોક ધવલ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં સામ્રાજ્યવાદ અને ઝાયોનિયમનો ભય, રાષ્ટ્રીય ક્ષેત્રમાં નવી ફાંસીવાદી આરએસએસ ભાજપના આક્રમણના ભય પર ભાર મૂક્યો હતો। તમામ ધર્મનિરપેક્ષ દળોની એકતાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે સીપીઆઈ પક્ષની સ્વતંત્ર શક્તિ અને પ્રભાવમાં ઝડપથી વધારો કરવાના મુખ્ય મહત્વ પર આકરા પ્રહારો કર્યા હતા। આ અધિવેશનમાં રાજકીય તથા સંગઠનાત્મક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને ચર્ચા 2 ભાગમાં શરૂ થઈ હતી। રાજ્ય સચિવ એચ.આઈ. ભટ્ટે રાજકીય ભાગ અને કેન્દ્રીય સમિતિના સભ્ય અરુણ મહેતાએ સંગઠનાત્મક ભાગ રજૂ કર્યો હતો। પ્રથમ ભાગ પર 24 પ્રતિનિધિઓએ ભાષણ આપ્યું હતું અને બીજા ભાગ પર 17 પ્રતિનિધિઓએ ભાષણ આપ્યું હતું। અહેવાલ સર્વાનુમતે અપનાવવામાં આવ્યો હતો તેમજ મુખ્ય મુદ્દાઓ પર 12 ઠરાવો પણ હતા। પ્રથમ દિવસે ઉપલેટા ટાઉન હોલ ખાતે ખેડૂતોની સમસ્યાઓ અને તેમના ઉકેલ વિષય પર એક સેમિનાર યોજાયો હતો। તેને ડોક્ટર અશોક ધવલે, મુરલીધરન અને ડાહિયાભાઈ ગજેરાએ સંબોધન કર્યું હતું। ભૂતપૂર્વ રાજ્ય સચિવ સુબોધ મહેતા દ્વારા લખાયેલ સામ્યવાદી વિચારધારા શીર્ષકવાળી પુસ્તિકાની 9 આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું હતું। ઉદય જોશીએ ક્રેડેન્શિયલ સમિતિનો અહેવાલ રજૂ કર્યો હતો। અધિવેશનમાં સર્વાનુમતે 30 સભ્યોની નવી રાજ્ય સમિતિ અને કાયમી આમંત્રિતોની પસંદગી કરવામાં આવી હતી। રાજ્ય સમિતિએ સર્વાનુમતે એચ.આઈ. ભટ્ટ રાજ્યમંત્રી અને 9 સભ્યોના રાજ્ય મંત્રીમંડળને ફરીથી ચૂંટ્યા હતા। આ અધિવેશનમાં મદુરાઈ પાર્ટીએ કોંગ્રેસ માટે 6 પ્રતિનિધિઓ અને 2 વૈકલ્પિક પ્રતિનિધિઓ અને 2 નિરીક્ષકોની પસંદગી પણ કરવામાં આવી હતી। ઉપલેટામાંથી ડાયાભાઈ ગજેરા સહિતના નેતૃત્વ નીચે ગુજરાત કિસાન સભા કરી રહી છે તે એક આ મહત્વની ઘટના ઉપલેટામાં બની। સીપીઆઈએમનું ગુજરાતનું 24મું અધિવેશન પણ ઉપલેટાની ધરતી ઉપર થયું। ઉપલેટાની ધરતી ઉપર ભૂતકાળમાં કેટલાય કમ્યુનિસ્ટો વજુભાઈ શુક્લથી માંડીને નીરુબેન પટેલ સહિતના અનેક લોકો આ કર્મભૂમિ બનાવીને આ ઉપલેટાની ધરતીને ખેડેલી છે, આંદોલનોથી સિંચેલી છે અને તે ધરતી ઉપર સીપીઆઈએમ કે જે પક્ષ ગુજરાતનો ક્રાંતિકારી પક્ષ છે, મજદૂર અને ખેડૂતોનો પક્ષ છે, એનું સંમેલન ગુજરાતના ડેલિગેટો ખુશખુશાલ થઈને આ જગ્યા છે। ઉપલેટાની ધરતીમાં એમની ટીમે ખૂબ જ શ્રેષ્ઠ મહેમાનગતિ કરી છે અને ગુજરાતના તમામ સીપીએમના કાર્યકરો એક મહત્વનો નિર્ણય કર્યો છે। આવનારા દિવસોમાં ગુજરાત સરકારનો જે જુલમ, જે હુમલાઓ છે તેનો સામનો કરવા માટે કાર્યક્રમો કરશે અને સરકારને ધ્રુજાવવાનું કામ કરશે તેવો નિર્ણય 24મા આ અધિવેશનમાં લેવામાં આવ્યો છે અને સંગઠનને એવું મજબૂત બનાવવામાં આવશે કે જરૂર પડે તો સરકારને પોતાના પગલાઓ પાછા ખેંચવા પડે અને લડાયકતા ઊભી થાય તે નિર્ણય અહીં કરવામાં આવ્યો છે। મારું નામ ડાયાભાઈ ગજેરા, સીપીઆઈએમ રાજ્ય સમિતિનો સભ્ય છું। અમારું સીપીઆઈએમનું ગુજરાત રાજ્યનું 24મું અધિવેશન ઉપલેટા ખાતે મળી રહ્યું। આ અધિવેશનના પ્રસંગે ગુજરાતમાંથી જુદા જુદા ડેલિગેટો આવી અને ગુજરાતના જે કંઈ પ્રાણ પ્રશ્નો કહેવાય એની ચર્ચા આ અધિવેશનમાં થવાની છે। અમે ગઈકાલે ખાસ કરીને ખેડૂતોની સમસ્યા ઉપરનો ઉપલેટા નગરપાલિકા હસ્તક સરદાર પટેલ ટાઉન હોલની અંદર ખેડૂતોની સમસ્યા અંગેનો સેમિનાર રાખ્યો હતો અને રાષ્ટ્રીય અધ્યક્ષ કિસાન સભાના ડોક્ટર અશોક ધવલેજી અને કોમરેડ મુરલીધરનજીએ ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું। વર્તમાન સમયની અંદર ખેડૂતોની બહુ મોટી સમસ્યા છે। આ દેશ
લગભગ 15 કરોડ જેટલા ખેડૂત ખાતેદાર પરિવારોનો આ દેશ છે. એમાં મોટા ભાગની રોજગારી, દેશની રોજગારીનો મોટો હિસ્સો ખેતી સાથે સંકળાયેલો છે. ત્યારે સરકારની જે કઈ મૂડીવાદી નીતિ રીતિઓ છે અને ખેડૂત વિરોધી નીતિ રીતિઓને કારણે આજે ખેડૂત બરબાદ થઈ રહ્યો છે, ખેડૂત આપઘાત કરી રહ્યો છે, ખેડૂત કરજદાર બની રહ્યો છે. આ પરિસ્થિતિમાં આવનારા સમયમાં અમે ખેડૂત આંદોલનો દ્વારા પણ સરકાર સમક્ષ આ નીતિઓ બદલવાની લડાઈ અમે લડવાના છીએ. વિપુલ ધામેચાનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.